સંત ઇગ્નાસ બહુ સરસ કહે છે, ફ્રેન્ડ્સ ઇન ધ લોર્ડ. તમે વિચાર કરો, બધી ખોપડીઓ હોય, એ બધી ખોપડીઓને એક જ તાંતળે બાંધવું હોય, એક જ સૂત્રે બાંધવું હોય, તો આ લોકોનામાં જો સાથીત્વ ના હોય, રહેવાય નહીં. અને અમારા ઈસુ સંઘીઓનો તો ખાસ એમાં હાથ છે. તમે એ મિટિંગમાં આવ્યા હોય ને તો એવું બોલે પેલા ફાડીને પકડાકી નાખે. પણ તમે એમ કહે, હાલા આ બધા ઈસુ સંઘના ફાધરો છે, આ ઈસુ સંઘના છે, હમણાં બહાર જવા દો ખાવાના ટેબલ પર. અરે એ બે જણ હામાં એકબીજાને બિરયાની આપતા હોય, એટલે વેજીટેરિયન બિરયાની. આપણે તો નોર્થ ગુજરાતમાં છે ને, બરાબર, આપતા હોય એકબીજાને, અને પેલા બંને ખાતા હોય. કાંઈ નથી થયું, સાથી છે. સંગીતના આખા શબ્દનો પહેલા શબ્દમાં કોણ આવી જાય? બોલો, સંગી. હવે પહેલો અને વચલો શું થાય? ચલો, મેં કીધું સંગીત, પહેલો સંગી, બીજો સંગ, પછી ગીત. બીજો શબ્દ કયો? ગીત. કેટલું સરસ છે ગીત. સાંભળો, અત્યારે તો નાના મોબાઈલ હોય, આમ કાન પર મૂકીને આમ જ કરતા હોય. સંગીત સાંભળે છે. અરે સંગીત સાંભળવું હોય તો મોબાઈલની કોઈ જરૂર નથી. એક જણો આટલો મોટો મોબાઈલ લાવ્યો, 35,000નો. તેના બાપાએ બરાબર ફટકાર્યો, હરામી, હું કામ કરીને મરી જાઉં છું, અને તું આ મોબાઈલ? કે બાપા આ તો બ્લેકબેરી છે. બ્લેકબેરી. પછી એના બાપાનો પત્તો ગયો, એની બોછી પકડી અને છોકરાને રસોડામાં લઈ ગયો. બોલ કે આ તારીમાં વ્હાઈટ છે કે બ્લેક છે? પેલો કે બાપા બ્લેક છે. હા, અને સાંભળે છે કે બેરી છે? તો કે બેરી છે. તો આપણા ઘરમાં જ બ્લેકબેરી છે. તું બીજો શું કરવા લાવ્યો? બીજો ફોન તું શું કરવા લાવ્યો? કહેવાનો સૂર શું છે? મારો કહેવાનો સૂર વાળા ભાઈઓ અને બહેનો એ જ છે કે ગીત સાંભળવું હોય તો 5 વાગે ઉઠી જજો. હું કદી આ કમ્પાઉન્ડમાં કદી મેં રાત ગાળી નથી, પણ મને 110% ખબર છે કે જો આજે હું રાત અહીં રહું અને આવતીકાલે 5 વાગે જો મને ઉઠાડે તો પંખીઓ મને ઉઠાડે. કેટલા બધા પંખીઓ હશે, કેટલા બધા. બુલબુલ દિવસમાં 8 કલાક ગાય છે તો એને થ્રોટ ઇન્ફેક્શન થતું નથી. અને તમે ઘણા કોન્વેન્ટમાં જાઓ તો 4માંથી 5 થ્રોટ ઇન્ફેક્શન વાળા બેઠા હોય. ફાધરને કે આજે નહીં ગવાય. આજે અમે ગાવાના નથી. આ સમસ્યાઓ પેલામાં નથી. એ લોકો રોજ ઉઠીને ગાય છે, પ્રભુનું ગીત ગાય છે, પ્રસન્નતાથી ગીત ગાય છે, અને પ્રભુ એ ફ્રી ઓફ ચાર્જ આપે છે. એમાં ટોક ટાઈમ નથી હોતો. પક્ષીઓનામાં ટોક ટાઈમ નથી હોતો, આટલું જ બોલવાનું ના. અને એ લોકો સરસ ગીત ગાય છે. એટલે કથા આપણને કહે છે, પંખી બની ઉડી જાઓ. સરસ ભજન છે આપણી પાસે જે છે, એની અંદર ભજન નંબર 4 ઉપર કથા આગળ. પંખી બની ઉડી જઈએ, પંખી બની ઉડી જઈએ, ઈસુના સંગમાં, ઈસુના સંગમાં. નવા જીવનમાં પ્રકાશના દેશમાં, દરેક પંથી આપણને નવા જીવનની વાત કરે છે. તમારામાં નવું જીવન. એનો એ દિવસ બીજો દિવસ ના હોઈ શકે. 6મી સપ્ટેમ્બર એ 7મી સપ્ટેમ્બર ના હોઈ શકે, એ 8મી ના હોઈ શકે, કારણ કે એ આપણને પ્રસન્નતામાં દોરી લઈ જાય છે. વાલા ભાઈઓ અને વાલા બહેનો, કવિ મીન પિયાસી, જો એ તમે કદાચ નામ ના સાંભળ્યું હોય તો એ સરસ કહે છે, કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ. કબૂતર ઘૂ ઘૂ બોલે, કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, ઉંદર ચકલા ચૂં ચૂં ચૂં. ઉંદર આખી દુનિયામાં ચૂં જ બોલે. તમે અમેરિકા જાઓ અને ઓબામાને પૂછો તમારે ઘેર ઉંદર છે તો કે છે જ ને.
શું બોલે? ચું બોલે, ચું બોલે, એ પૂના બોલે. એક જ સિસ્ટમ આખી દુનિયામાં. એટલે કવિ કહે છે કબૂતરોનું ઘુ ઘુ ઘુ, ઉંદર ચકલા ચું ચું ચું, છછુંદરોનું છું છું છું. કુદરતમાંથી કકાવાળી મનુષ્યને હું પૂછું છું, ઘુવડસુમાં ગુગવાટા કરતો મનુષ્ય બોલે હું, ત્યારે કબૂતરોનું ઘુ ઘુ ઘુ. કબૂતર એમ સમજે આ હું ઘુ બોલું છું અને આ હું બોલું છું, એના મન મારામાં કાંઈ ફેર નહીં. બોલીશું ભગવાન કી. અને કવિ છેલ્લે શું કહે છે? પરમેશ્વર તો પહેલું પૂછશે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? દર્દ ભરેલી આ દુનિયામાં કોઈનું આંસુ લૂછ્યું તું? હે ફે ફે ગે ગે કરતા કેસે હે શું શું શું? કબૂતરોનું ઘુ ઘુ ઘુ. તારા મને પેલા કબૂતરામાં કાંઈ ફેર નહીં. તું ને કબૂતરો બે હરખા. એટલે વાલા ભાઈઓ અને વાલા બહેનો, પહેલા બે શબ્દ ખરેખર દિલને સ્પર્શી જાય એવા. પહેલો સંગીત અને બીજો બહુ સરસ. અને જેનામાં ગીત હોય, જે બાથરૂમમાં નાચતા નાચતા ઓ કૃષ્ણ આત્મા પવિત્ર મને કર, બાથરૂમમાં નાતો હોય ને તોય ભજન ગાતો હોય. હવે આવો જે માણસ હોય જે બાથરૂમમાં ભજન ગાતો હોય તો એનામાં ગીત તો આવી જ ગયું. અને બધાને મળતો હોય બાથરૂમમાંથી નીકળતા, કેમ છો? વેલા નયા? અને વેલા કે હા હું નયો. બસ સંગીત થઈ ગયા, બહાર આવ્યા એટલે આ બે ભેગું કરો, શું થાય? સંત થઈ જાય. સંત પહેલો અને છેલ્લો સંગીતની અક્ષર. પહેલો સંગ, પછી ગી અને પછી ત. પહેલો અને છેલ્લો સંત